બાળકોને વારસામાં સંપત્તિ જ નહીં, સંસ્કાર પણ આપો. આ સંદેશને જીવનમાં ઉતારીને આદિ ગુરુદેવ સ્વામી શ્રી સેવિત શ્રી ઠાકોરજી મહારાજ, ભગવાન શ્રી સ્વામિનારાયણ એવં મુક્તાનંદીય પરંપરાના સમગ્ર સદ્ગુરુશ્રીઓના દિવ્ય આશીર્વાદ અને પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આજે વર્તમાન કાળે લોયાધામ આજે વિશ્વભરના બાળકો અને યુવકોમાં સંસ્કાર, ભક્તિ અને શિસ્તનો પ્રકાશ ફેલાવી રહ્યું છે. અહીં બાળકો પ્રેમ, સમર્પણ અને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાનું શીખે છે. સંસ્કારનું મૂળ છે સેવા. લોયાધામમાં બાળકોને શીખવવામાં આવે છે કે નાનામાં નાની સેવા પણ ભગવાન સુધી પહોંચવાનો સુંદર માર્ગ છે. આ ભાવના તેમને વિનમ્રતા, સહકાર અને કરુણાનો પાઠ શીખવે છે. અહીં બાળકો પોતાના સમાજ અને દેશની સેવા કરવાની પ્રેરણા પણ મેળવે છે. લોયાધામનું વાતાવરણ ભક્તિ અને શાંતિથી પરિપૂર્ણ છે. અહીં બાળકો આધ્યાત્મિક મૂલ્યોને જીવનમાં ઉતારવાનું શીખે છે અને ભગવાન પ્રત્યેની ભાવના હૃદયમાં ઊંડે વસે છે. સંતોના માર્ગદર્શનથી ભક્તિ તેમનું જીવન પ્રેરણારૂપ બની જાય છે. લોયાધામમાં શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી. અહીં જીવન શીખવાય છે. ધાર્મિક જ્ઞાન, નૈતિક મૂલ્યો અને સ્વપ્રેરણા દ્વારા બાળકો સર્વાંગી વિકાસ કરે છે. લોયાધામના સંતો અને કાર્યકર્તા બાળકોને અંગ્રેજી એવં ગુજરાતીના અલગ અલગ ક્લાસ કરાવે છે. આ માર્ગદર્શન તેમને મજબૂત વ્યક્તિત્વ અને ઉદાત્ત વિચારધારા આપે છે. આજના યુગને અનુરૂપ લોયાધામે અનેક ઓનલાઈન કાર્યક્રમો શરૂ કર્યા છે. લોયાધામ મ્યુઝિક એકેડમી દ્વારા બાળકો ભક્તિ સંગીતનો અભ્યાસ કરે છે. લોયાધામ ગુજરાતી સ્કૂલ દ્વારા વિશ્વભરના બાળકો અમારી માતૃભાષા શીખે છે અને ઓનલાઈન સંસ્કાર ક્લાસ દ્વારા ધર્મ, મૂલ્યો અને આધ્યાત્મિક વિચારધારાને સમજે છે. તે સાથે આધુનિક ટેકનિકો અને વિવિધ રમતો તથા અનોખી પ્રવૃત્તિઓ દ્વારા લોયાધામ નવી પેઢીને મંદિર સાથે વધુ જોડાયેલી રાખે છે. આ રીતે ભક્તિ, ભાષા અને સંસ્કાર આ ત્રણેયનો દિવ્ય વારસો જીવંત રહે છે. લોયાધામની શિબિરો અને સમૂહ પ્રવૃત્તિઓ. આ પ્રવૃત્તિઓ બાળકોમાં આનંદ સાથે શિસ્ત, એકતા અને મિત્રતાનો સંદેશ આપે છે. અહીં દરેક બાળક ભક્તિ અને માનવતાનું જીવંત ઉદાહરણ બને છે. આ રીતે લોયાધામ બાળકો અને યુવાનોને આપણા ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે અવિનાશી રીતે જોડાયેલા રાખે છે. લોયાધામ એટલે જ્યાં ભક્તિ છે, સેવા છે અને સંસ્કારનો પ્રકાશ સદાય ઝળહળે છે. જય શ્રી સ્વામિનારાયણ.